એ આમ ગાયંગા હાલ લે એ તારી જેઠાણી ભૂખી થઈ છે રાંધવાનું છે એ હાહુ આખા ગામ કરતા મારે કેટલું દુખ બધું ઘરનું કામ મારે જ કરવાનું ઓલી જેઠાણીને તો કાઈ કામ નહીં કરવાનું એ ભૂતના પેટની એ તારા કરતા તો મારે 3 ગણું કામ જાજુ હોય અને ઓલીનું તો તું નામ જ લેમાં ઈનો બાપો કેટલા પૈસા વાળો છે આપણે ઈની છોડીને કાઈ કામ છીંડીને ત્યાં ભડાકો કરે બંદૂક લઈને આવે એટલે પૈસા વાળા હોય એટલે હું બધું કામ મારે કરવાનું હું એની દેરાણી હંથી નાની એટલે મારે કામ કરવાનું યા હાઉ અને એવા હો કઈ કામ ચિંતા હોય હિંમત હકાલી એ આમ હાલવા મહિને એ ઓલો આવશે ને તો ભડાકો કરશે એ ઈની છોડીને કાઈ કામ નો સિંધાય આવું ને આવું કરતા હોય એટલે પૈસા વાળી એટલે બધું કામ મારે જ કરવાનું હા આમ હાલવા મહિને રોજના રોઈતી અસલ મજાનો વિડિયો ઉતારી મારા બાપાના ઓલામાં નાખી દઉં મારા બાપા મારા વિડિયો જોશે ને તો રાજી રાજી થઈ જાય છે ચંદની પૂછા તારો સે તારો ની પૂછા હજારો સે सबसे प्यारा कौन है बापा ओ मारा बापा मारा बापा ना ओलाમાં વિડિયો નાખ દો ઓય આ લચક મચક કરતા કિન બા ઉપડ્યા એ ક્યાંય નહીં આ ઓલા અમથાન ઘીરે જાવું તું થોડું કામ છે એટલે તારે કોઈના હાંધા નથી કરવાના ને તને કોઈએ કાંઈ કીધું નથી ને મને કોઈની કહેવાની મજાલ હે આ તો વાંધો નહીં અને સાંભળ તું ઠામડા બામડા નો ઉટકતી નકરા હાથમાંથી મહેંદી વહી જશે અને લુગડા બુગડા કાંઈ ધોવાનાય નહીં અને રાંધવાનું નહીં નકર આંખમાં ધુવાડો લાગશે તને તું તો મારી કલેજી હો કલેજી અને સાંભળ તારા બાપાને તું કાંઈ વાત જ ન કરતી નકર ઈ મને હોતી તરત માથે બંદૂક રાખશે હો એ પણ તમે મારા બાપાથી બીવોમાં હું તમારા હાંધા કોઈ દી મારા બાપાને ન કરું તમે તો મારા પતિદેવ છો તો હારું એ મારી વાલુડી એ હારું કર્યું તે સંભાળી દીધું એ હું તો તારા હાટું મેં દૂધ ઊનું કરીને મૂક્યું હતું મેં કે દૂધ પાઈ દઉં ત્યાં ઓલું અમથાનું મને યાદ આવી ગયું લે ગાયો ગા દૂધનો કરશો લે તો હું તારા હાટું હો લે મારા બાપાએ મને કેવું લખ્યું મોકલ્યું મારી દીકરી તને કોઈ કાઈ કહેતું નથી ને એ ના બાપા બધાય તમારેથી બીવે હે એ હા પણ એ કાલ હું આવી સાટો ખાવા એ તને હું કેદું ની કહું છું કે તું આય તો તું આવી જ નહીં એ હા એ મને ખબર છે એ હારું હવે એ સુમલી એ ઉઠી રે તો એ મને તો રોતી હોય એવું કેમ લાગે હે એ રોવે નહીં તો હું કરે દયા મારો બાપો ગરીબ અને મારી જેઠાણીનો બાપો પૈસા વાળો એટલે હું ગરીબની દીકરી એટલે મારે હું નકરા વાસીદાદ કરવાના ઓહો એ ઈ તો મને ખબર જ હતી એ જેલીમાં એ આ સુમલી તો ઠીક એ ઈની જેઠાણીથી નાની છે એટલે ઈના કીધું કરે એ પણ તમે શું મુઆ તમે એવા છો એ તમે ઈને તિયા કોરિયા ખાવા દ્યો છો એ છોડી એ વેવલીની થામા એ દેવા પડે કોરિયા એ ઈનો બાપો કેટલો ખતરનાક હે એ ઈને બંદૂક વાળા તરીકે તો ઓળખે હે એ કર્યો ભડાકો તમાર ઉપર કોઈ દી નહીં નો ભડાકો કરે એ ઈ તો તમને બીવરાણી દેશે એ એકખેલ કામ છીંધીન તો જોવો કરે હેક નહીં પછી ખબર હા દયા ઈદુ માર હાઉ ને સમજાવું છું કે વહુ છે તો કામ ન કરવું પડે આ હું આ ઘરની વહુ છું હું ન વાસીદા કરતી એ વેવલીની એ તું સાઈની માઈની ઊભી રે ને એ જેલીમાં એ બિચારી હીને શું વટ કરો છો એ એટલે કયો ને આ મુકાઈ જાય છે એ બે વહુ ને ભાગે પડતું કામ દેવાય અને તમને નાના ખબર જ હતી કે મારી વહુ આવી છે તો શું કામ તમારા છોકરાને લગ્ન કર્યા એ મારે તો શું કરવું એ તો મોઈન આવી હે મોઈન એ મારે તો ઈને જોઈતી જ નથી એ દઈલી એ મારે તને શું વાત કરવી એ ઈનો બાપો છે ને મને આયા ભડાકો રાખ્યો તો આયા કે બોલો મારી સોડીને પરણાવવાની છે શું કરવાનું છે પછી તમારે હાથ પાડવી પડે ને એ જેલીમાં એ ઈ બધું તેલ લેવા જવા દયો અને હવે ઈને કાઈ કામ છીંધો અને કાઈ કામ કરાવો બિચારી આમણામ મરી જશે કામ કરીને એક ઉપર નકરું કામ ન ઠોકાય અને તમે ઈને કામ છીનશો તો કાઈ તમને ભડાકે દઈ નહીં દે
એ જોઈશ તોય હું હિંમત કરીને કહીશ કામ કરે તો. એ હા હા હિંમત કરજો અને સમલી તું થોડુંક કીજે એટલે થોડું કામ ભાગ નો આવે. એ દઈલી એ હું તો માર હાઉન કહું છું કે હાઉ હું તમને થોડોક સપોર્ટ દઈશ. એને થોડુંક કામ સીધો પણ માર હાઉ કોઈ દિન કામ જ ન સીધે. હાઉ હાલો આપણે ઘીરે જઈ અને થોડુંક કોશિશ કરશું બે કહેવાનું એને. એ હા હાલ હવે એ હાલો. આમ તો જો કેટલું બિકનના પેટનું છે અને ઈ માઈને સાવી ટાઈટ કરી. હવે તો બે મારી માયુનો વારો સડી જવાનો છે. માર કાકા કેવા બાડા, માર કાકા જેવો ફોટો બાડીનો પાડીને માર કાકાનો ઓલા મોકલું. કેવી ભૂખ લાગી છે અને અત્યારે લુગડા ધોઈને આવે છે. આવડ્યુની ને હે હાવ હોને શરમ કે વાવ ભૂખી છે. મારા ખાવાનું ન બનાતા એક થામડા ઉઠ કે લે હંદવારી ઉપાડી. હાઉ એ તમે જો ને આને રોટલા બનાવી. તું કે ને એ તને કાઈ કેતા થાય છે. તું કે હન હાઉ મને એન બાપા ભડાકો કરે તો હું નહીં કહું. મને લાગી બીક. એ રે એ હું હિંમત કરું હું અને પાછી હા ભાઈ એ વવીના બાપાને ફોન કરે ને તો દોડાવજે ફોન ન કરવા દેતી. એ વહુ એ આજનો દી તું રોટલા કરી નાખ ને કે મારે આંગળી વાંકી થઈ જાય ને તે સીધી નથી થઈ કે મને દુખે હે. અને રોટલા ખડું ના હો હું કાઈ રોટલા નહીં ખડું. એ કરી નાખ ને વહુ. એ પણ આજને રોટલા ઘર નાખો ને એ બાને આંગળી વાંકી વારી જાય સીધી ન થાતી અને ખાવું તમારે અને રોટલા અમારે બનાવવાના. ઓહો મને હામી થાય તું આ જેઠાણીને હામી થાય. માર બાપાને ફોન કરું તો મને હામી થાય. માર બાપાએ ના પાડી દીધી ને કાઈ બોલવાની તે મને કેવું કીધું રોટલા કરવાને. માર બાપાને ફોન કરે. તું ફોન કરમાં એ તારો બાપો આવશે તો મને ભડાકે દઈ દીશે. મને પાડજો મુકો. મને કેલે પાડે બાપા. જેઠાણી અમે તમને નથી પાડ્યા. ઓય બાપા રે મારી ઘેર ભાંગી નાખી. કાઢો મને કોક. હાય માં ઓય બાપા. આવું કોઈ તો કરે. એ હમણાં નવરો બેસમાં કાંઈક ધંધો કર. જો કામ બામ કરીશ ને તો કાંઈક બે ભેગો થઈ અને તને કોક જોવા આવશે તો ગમાડશે. રખડતા ગ્રામ કરીમાં તું હાવ રખડેમાં. તો પણ ટપુ દાદા વાંઢા દેતા તો ઈ કામ ધંધો નતા કરતા. ઈ હું માર કોઈ નવરા બેઠા તો ઈના કા લગન નો થયા. હવે એ તો મારા ખંભાઓ મિલાવીને મેં બે ભાઈ તો આમ જો બંદૂકો લઈને બારવટિયા જેવા છે અને મારી છોડીને ઈની છોડી એમ કઈ એને નથી લગ્ન કર્યા. હે તમારી છોડી હાથથી ટપ દાદા વાંધાર્યા. ગજબ કહેવાય હો. અરે ઢીંગાણામાં તો મારા ભાઈ ટપુએ મારા આડા ઘા ઝીલ્યા. એકદાન ઢીંગાણામાં મેં ભડાકો કર્યો ને તે સૂકી ગયો તો ટપુની એક આંખ કાઢી નાખી. બિચારાને બાડો કરી નાખ્યો તોય કોઈ દી એને મારો સંગ મૂક્યો નથી. એ સરપંચ એ હું તમને જ ગોતતો તો ગામમાં આખા. હે વારું શું વળે એવું કામ તારે પડ્યું છે. એ ઓલો નોંગલો નો રહ્યો. હા એ ઈ મારા લાખ રૂપિયા લઈ ગયો હે. એ દહદી પૂરતા કરીને હજી નથી દીધા. એનું કાંઈક કરો ને હવે. પણ એનું હું શું કરું? એમાં મારે શું ફાયદો? હે એ 10,000 રૂપિયા તમને દઈશ. હે તો ઠીક. અરે નોખ લો તો શું ઈનો બાપ હોતન કાવડિયા દઈ દે. હડપ દઈને બંદૂક લાંબી કરું ને તાઈ ઉપર પોચિયામાં શરીરે સમજો
એટલો મારો આ ગામમાં સાકો વાગે. એ હાલો તો પૈસા મને લઈ દો અત્યારે નતારે. કાંઈ વાંધો નહીં, મારે આવવાની જરૂર નથી. મારો ભાઈ ટપુડો એકલો આવશે ને તો એ પૈસા દઈ દેશે. એ હાલો ટપ દાદા હાલો. એ હાલ એ તું કેમ ડોળા કાતરતો જાસ? મારા હામું ડોળો નો કતરાયો. આમ જો દીકરા, મને ભળે ને તા ભલભલાના સોણા પલળી જાય. હું કોણ? નાનજી સરપંચ. મને ખાટલા માથેથી પાડી મારી માર બાપાને કવત તું જો. યો બાપ, એ આને તો એના બાપાને ફોન કર્યો. એ હવે આયા ઊભું ન રહેવાય. એ ભાઈ, યો બાપા. એ બાપા હાલો. હા બેટા બોલ. અરે પણ તું શું કામ રોવે? અરે તને કોઈ આંગળી સીધી હોય તો આંગળી કાપી નાખવી નહીં. એ બાપા તમાર છોડીને કેવી મારી. બાપા ખાટલો માર માથે અને માર હાહુ ઈન માથે અને માર જટાણી દેરાણી ઈન માથે ને મને ધોકાવી નાખી. તમે હાટ આવો. તું ઉપાધી કરમાં. હું ને ટપુડો આ બધું કુલેન વેતા જ થયા તમ તારે. હા હા બાપા આવજો. અને બાપા બે બંદૂકો લેતા આવજો. મારે હોતે ભડાકો કરવો ઈન માથે. અરે તમ તારે ભડાકો કરવાનો મોકો ન દઉં. હું ઈ બધાયને જો સાચી નો વીંધી નાખું તો મારું નામ નાંજી નહીં. હા ઘર ગાવો. બાપા ઈ બે ભાગી જુ. અરે ભાગી થાશે શા? આ પોગ્યા તમ તારે. તું ઉપાધી કરમાં. માર બાપા આવે જ છે. આ તો બેનો ભડાકો નો કરાવું ને તો મારું નામ રેખલી નહીં. અલા ટપુડા, તને આજ જ મોકો આવ્યો. બરોબર ગામમાં ઢીંગાણું કરવાનું છું અને તું બંદૂકો હમી કરવા મૂક્યાયો. અને એમ જો અને કરીને ત્યાં રાખી ભડાકો કરો હોય તો થાય ને. તારે બે સુકા મૂક્યવી જોઈએ. ઉભો માર. આમ જો આ મારો ગામમાં કેટલો સાકો પડી ગયેલો. આયા તો કોઈ બાળો હાથ ન મળે. બધાયના ઘીરે દરવાજા બંધ કરી વહી ગયા. મારી છોડીનું નામ લીધું. એની તો હું ખેર નહીં રહેવા દઉં. આજ બંદૂક નથી પણ આ લાકડી જો પાડી ન દઉં તો મારું નામ નહીં. મારી છોડીનું નામ લીધું. આજ આવડા મોટા ગામમાં આમ તો જો કોઈ દેખાતું નથી સાહેબ બાઈ દેખાતી કે નથી ક્યાંય જણ દેખાતો. કેમ સુનકાર છે આ બધું? રેખલીના બાપા અને એના કાકા બે ભડાકા વાળા. આજ તો આ ગામમાં ફાયરિંગ છે અપાય. નક્કી આ રેખલી અને એની હાહુ બે બાજુ હોય. આ તો ગામમાં બધાને ભડાકા કરી નાખે. ભાગો. જોયું ટપુડા, જોયું કેટલી આપણી ગામમાં બીક છે. સિંહણ જેવી છોડી હતી તોય આપણા બીક થી ભાગી જાય. આ તો કોઈની ખેર નહીં. હોય ભાગો પાછો. જોયા જાવ તમારા મામાના ખીરે. ને કદાચ એકને જીવતા લઈ મૂકું. હાલ ટપુડા કયો કા મારી છોડી ઉપર નો છાનું થયું છે. શું બતાવું? બાપા આ ખાટલો આયા એઠો. હું એઠી ખાટલો માર માથે મને કેવી મારી. અને બાપા મને રોટલા ઘડવાનું કીધું. મેં રોટલા ઘડવાનું કીધું. આજની ખેર નહીં. જમાઈ ક્યાં મુઓ? બહાર નીકળ. બાપા ઈ ગીરે નથી. ઈ તો બર્તનની ભારી કરવા જાહે. કાંઈ વાંધો નહીં. સાંજુ તારી હાઉની આજને હું માર્યા વગર નહીં મૂકું. બાપુ મેં તમને ફોન કર્યો ને તે બે કૂતરિયું ભાગી ગયું. રે ભાગીને જાશે શા? પાતાળીને નો હંકરી કે નો આકાશ હંકરી કે. આજ ઈ મારી બીક થી નહીં પણ આજ મારા ડર થી મરી જવી જોઈએ બે. બાપા બંદૂક નથી આયા? ઈ તારા ટપુડા કાકાને પૂછ. કીધું બે બંદૂકો નો હેમી કરવા મૂક. મારી ભલે પડી તો બે બંદૂકો હેમી કરવા મૂક્યું. પણ તું જરાય મુજામાં. બંદૂકો તો હું પોતે બંદૂક જેવો જ છું. મારા એક પ્રકારે બે ઉપ્યું ચીરી રે. સમજી લે.
ક્યાં ગયું દેખાડ મને. બાપા આઈન કાઈ જ્યું હે બાપા આઈ આવશે ને તો હું બેને બત ભરીને ચાલી લેશે. તું જાળી રાખજે. ઊભી બજારમાં ભડાકા ન કરું તો મારું નામ નાનજી નહીં. મારા પડકારથી આ નળિયા ગગડે એટલી મારી આ અવાજમાં એટલી તાકાત છે. હાલ ટપુડા. બાપા માર હાઉ માથે બે ભડાકા કરજો. એ તું મુંજામાં ઈનો બે ટાંગા ભાંગીને તારા ચરણોમાં ન નાખું તો તારો બાપ નહીં. મારા બાપા તો કેટલા ભૂંડા હે. આ તો મારી હાહુ નો અને મારી દેરાણીનો પત્તો સાપ. મારા વાલુડા બાપા. એ હાહુ એ આલા કરતા દેખાઈ ન જાણો નો પેલો તો હારું હતું. હવે ભાગવું પડે હે આપણે. એ વાવ એ અહીંયા શા મરે એ ઓલા તારા બાપા હાલ્યા આવે યા હાલ હંતઈ જઈ. આ ભાગી ભાગી ટપુડા ગમે અહીંયા હંતાણ્યું હોય કોટી અને જો આ ગેડીએથી બેના ટાંગાનો નોખા કરી નાખું તો હું નાનજી સરપંચ નહીં. મારી છોડીનું નામ લીધું પણ નક્કી ગમે અહીંયા ખૂણા ખસકે હંતાણી હોય છે અને કા ગામ મૂકીને વ્યુજ્યું જ્યાં હોય એથી ગોતી અને આ બેને પૂરી કરી નો નક્કી તો મારું નામ નહીં હોય જાવાનું છે ક્યાં. આ તો સહી બેને પૂરી કરી નાખી મે કોણ. એ વાવ એ કેવા બે ભાઈ લાકડીયું લઈને આયા હતા. હારું કર્યા આપણે હંતાઈ ગયું નકર આજ તો આપણું બેનું પૂરું જ હતું. હાહુ આના કરતા તમને કીધું તું કે એનું નામ તમે લ્યો માં કે હવે આપણે બેને ભાગવું પડે હે. અરે માં એ મને આ શું છે એ હાલ એ કાંઈ દેખાતા નથી ને તે હાલ આપણે કાંઈ મારા ભાઈના ઘરે વઈ જઈ નકર આપણને બેને ભડાક્યા દઈ દીશે. એ હાલો.